કેમ છો બાળકો? વિવેક વિદ્યાલય ધોરણ 2માં આપનું સ્વાગત છે. હું છું ધોરણ 2ના ટીચર હિરલબેન. આજે આપણે વિષય હિન્દીમાં ભણીશું. બરાબર? આપણે આગળના પીરિયડમાં સ્વર દીર્ઘ ઉ, બરાબર ને બાળકો, દીર્ઘ ઉ ભણેલા. તો આજે આપણે આ પ્રથમ સેમેસ્ટરનો સ્વર છેલ્લો છે. આ પ્રથમ પછીનો જે સ્વર આવશે એ આપણે દિવાળી વેકેશન પછી ભણવાના છે. બરાબર ને? ત્યાં સુધીનું આપણે આ રિવિઝન અને પરીક્ષાની તૈયારી કરીશું. પણ એ પહેલાં આપણે આ છેલ્લો સ્વર પહેલા સેમેસ્ટરનો સ્વર છે ઋષિમુનિનો રૂ. કરીને પાછળ આવી રીતે કરવાનું છે. આને કહેવાય ઋષિમુનિનો રૂ. જો અહીં ઋષિ લખેલું છે. બરાબર? હિન્દીમાં પણ રૂ આવી રીતે જ લખાય છે, પણ ઉપર લીટી બાંધવાની છે. ઋષિમુનિનો રૂ. બરાબર ને? ચાલો વાંચો અને રંગ ભરો. આ ઋષિમુનિનો રૂ છે. આની અંદર તમને જેવો ગમે એવો રંગ તમારે પૂરવાનો છે. બરાબર? હવે જુઓ, અહીં ઋષિમુનિનો રૂ, અહીં ટપકા જોડીને આપણે પૂર્ણ કરશું. ઋષિમુનિકા રૂ, ઋષિકા રૂ. બળદને હિન્દીમાં કહેવાય છે ઋષભ. શું કહેવાય છે? ઋષભ. ઋષભનો રૂ. ચાલો અહીં આપણે પહેલાં ટપકા જોડીને રૂ પૂર્ણ કરીએ. ઋષિકા રૂ, ઋષિકા રૂ, ઋષિકા રૂ, ઋષિકા રૂ, ઋષિકા રૂ, ઋષિકા રૂ. આવી રીતે ટપકા જોડીને પૂર્ણ કરવાનું છે. પછી જાતે લખવાનું છે. ઋષિકા રૂ, ऋषभका રૂ, ऋषभका રૂ, ऋषभका રૂ, ऋषभका રૂ, ऋषभका રૂ, ऋषभका રૂ, ઋષભકા રૂ. ઉપર લીટી બાંધવાની છે. બરાબર ને? લીટી બાંધીએ તો જે હિન્દીનો અક્ષર બને કે સ્વર બને છે. હવે જે આપણે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો છે એની સાથે આ રૂને જોઈન્ટ કરીને, જોડીઓ કરીને બધા મૂળાક્ષર લખીશું. જેમ કે આ ક વત્તા રૂ બરાબર ક્રૂ. શું બોલાય? ક્રૂ. ખ વત્તા રૂ બરાબર ક્રૂ. ગ વત્તા રૂ બરાબર ગ્રુ. એવી રીતે. બરાબર? ચાલો અહીં આપણે લખીએ. ટપકા જોડીને ક્રૂ, ક્રૂ, ક્રૂ. પછી છે ટપકા જોડીને આવી રીતે ક્રૂ, ક્રૂ, ક્રૂ. બરાબર? પછી છે ગ્રુ, 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 ગ્રુ. પછી ગ્રુ, ઘર કા ઘ અને ઋષિમુનિનો રૂ, ગ્રુ, ગ્રુ. પછી છે શ્રુ. શું વંચાય આને બાળકો? શ્રુ, શ્રુ. પછીનો મૂળાક્ષર છ છત્રીનો છ, એને શ્રુ. શું વંચાશે? શ્રુ, શ્રુ, શ્રુ. જલેબી કા જ, જ્રુ, જ્રુ, જ્રુ. ઝરને કા ઝ, ઝ્રુ, ઝ્રુ, ઝ્રુ. टमाटर का ट, ट्रू. टमाटर का टू, ट्रू. टमाटर का ट, ट्रू. ठठेरे का ठ, ट्रू. ठठेरे का ठ, ट्रू. ठठेरे का ठ, ट्रू. ड से ड्रू, ड से ड्रू, ड से ड्रू, ढ से ढ्रू.
ढक्कन काढ रू ड्रू, ढक्कन काढ रू ड्रू. પછી છે ણું, 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 ણું. તલવાર કા ત રૂ ત્રુ, ત ત્રુ, ત ત્રુ. थ थ्रू, पहले थ फिर थ्रू, थ थ्रू. दरवाजे का द द्रू, दरवाजे के द से रू लगाते हैं तो द्रू, द से फिर द्रू, ध्रू, ध्रू, ध्रू. नृ, नृ, नृ. प्रू, प्रू, प्रू. फ से फ्रू, फ्रू, फ्रू. ब से ब्रू, ब से ब्रू, ब से ब्रू. પછી ભવાની કા ભ रू के साथ ब्रू, ब्रू, ब्रू. मटर का म और रू के साथ मृ, मृ, मृ. फिर यति का य यू, यू, रु. फिर रू, रू, रू. लहसुन का ल लू, लट्टू का ल लू, लू. वृक्ष, वृक्ष आता है ना, व्रू, क्या उसे बोलते हैं? व्रू. श्रू, श्रू, श्रू. षटकोण का श रू के साथ श्रू, श्रू, श्रू. सपेरे का स रू के साथ श्रू, श्रू, श्रू. उसके बाद हृदय का रू, हृदय बोलते हैं ना, हृदय, हृदय. बराबर. क्षत्रिय का क्षर रू, श्रू, श्रू, श्रू. फिर ग्नु, ग्न से ग्नु, ग्नु, ग्नु. त्र से त्रु, त्रु, त्रु. फिर श्रु, अश्रु ऐसा आता है ना, अश्रु, श्रु, श्रु. तो અહીંયા આપણા ક થી શ્ર સુધીના મૂળાક્ષરને આપણે રૂ સ્વર લગાવીને લખ્યો છે, કૃથી લઈને શ્રુ સુધી. ક્રુ, ક્રુ, ગ્રુ, ઘ્રુ, ચૃ, છ્રુ, જૃ, જૃ, ટુ, થ્રુ, ડ્રુ, ડ્રુ, ણુ, ત્રુ, થુ, થ્રુ, દ્રુ, ધ્રુ, નૃ, પ્રુ, ફ્રુ, બ્રુ, ભ્રુ, મૃ, ર્યુ, ઋ, લૃ, વૃ, શ્રુ, શ્રુ, શુ, વૃ, ક્ષુ, જ્ઞુ, ત્રુ અને શ્રુ. બરાબર બાળકો. હવે એના આપણે શબ્દો લખશું અને વાંચશું. ચાલો સામેના પેજ પર અહીં લખ્યું છે કૃપા, કસે કૃપા, કૃપા, કૃપા. પછી છે પૃથા, પૃથ્વીને શું કહેવાય? પૃથા, પૃથા, પૃથા. વૃથા, 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 વૃથા. ધ્રુણા, ધ્રુણા,
શું છે? ધ્રુવણા. ધ્રુવણા. પછીનો શબ્દ છે દૃશ્ય. 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 પછી છે તૃણ. 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 અમૃત. 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 પછી છે નૃપ. નૃ અને આ પ. નૃપ. નૃપ. બરાબર બાળકો. પછીની સૂચના છે રૂથી શરૂ થનારા શબ્દને આપણે ટીક કરવાનું છે. ઈમલીમાં રૂ આવતો નથી. ઋષિમુનિના રૂમાં ટીક. અનારમાં રૂ આવતો નથી. ઝરણામાં રૂ નથી આવતો. ઋષભનો રૂ અને રુજ્જુનો રૂ. તો આવી રીતે ખરું કરવાનું છે. તીરની દિશામાં વાંચીને આપણે શબ્દ બનાવવાનો છે. જેમ કે રૂ તો અહીં શી. પછી રૂ તું. અહીં શું લખીશું આપણે? રૂ તું. રુજુ. રુજુ. ઋણ તો ઋણ. પછી વૃષભ. વૃષભ. રુચા. રુચા. અહીં આપણે તીરની દિશામાં વાંચીને શબ્દને બનાવ્યા છે. પછી ચિત્ર ઓળખીને એનું નામ આપણે આ કાઉન્સમાંથી શોધીને લખીશું. આ પહેલું ચિત્ર કોનું છે? તો કે ઋષિનું. તો અહીં લખવાનું ઋષિ. બીજું ચિત્ર છે બળદનું. બળદને શું કહેવાય? તો કે વૃષભ. વૃષભ. પછીનું ચિત્ર છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પછીનું ચિત્ર છે રાજા. રાજાને હિન્દીમાં શું કહેવાય? નૃપ. નૃપ. તો અહીં લખીશું નૃપ. બરાબર. ચિત્ર ઓળખીને આપણે કાઉન્સમાંથી તેનું નામ શોધીને લખ્યું છે. પછીનું ચિત્ર છે સરસ મજાનું. જુઓ. ચિત્ર મેં રૂ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. ચિત્રમાં રૂ શોધવાના છે. આ ઋષભ છે એટલે કે બળદ છે. એના શરીર પર ઘણા બધા અક્ષરો લખેલા છે. એમાંથી આપણે રૂ ગોતવાનો છે, શોધવાનો છે, એના પર ગોલ કરવાનું છે. પહેલાં અહીં આપણે ટપકા જોડીએ. ઋષભ. ઋષભ એટલે બળદ. ઋષભ. બળદ. બરાબર ને? ચાલો. અહીં રૂ લખેલો છે તો કે ના, આ તો ખ છે. અહીંયા તો કે આ રૂ છે તો એના પર શું કરીશું આપણે? ગોલ. ક ક લ આ શું છે? રૂ. તો આના પર ગોલ. ન ગ સ રૂ. તો રૂ પર ગોલ. ત રૂ. રૂ પર ગોલ કરવાનું છે. અહીં પણ રૂ પર ગોલ. અહીં પણ રૂ છે. ગોલ. રૂ ગોલ. આ રૂ વાંચીને ગોલ કરવાનું છે. અહીં આપણે રૂ શોધીને એના પર ગોલ કર્યું છે. બરાબર ને? પછી જુઓ. બિંદુઓ કો મિલાકર રંગ ભરો ઓર નામ લીખો. ટપકા જોડીને રંગ પૂરો અને નામ લખો. તો આ ટપકા જોડીએ આપણે તો અથી લઈને આ સુધી ધીરે ધીરે લાઈન પ્રમાણે આવી રીતે ટપકા જોડવાના છે. પછી શું ચિત્ર બને છે એનું આપણે નામ લખીશું. આ પછી કયો સ્વર આવશે છોકરાઓ? અહીં જુઓ. આ પછી શું આવે? ઈ. રસ્વ ઈ. પછી દીર્ઘ ઈ. આવી રીતે ધીરે ધીરે દીર્ઘ ઈ તરફ જવાનું છે. બરાબર? દીર્ઘ ઈ પછી રસ્વ ઉ. આ છે ઉ. ઉ પછી દીર્ઘ ઉ. આ છે દીર્ઘ ઉ અને પછી ઋષિ મુનિનો રૂ. તો બાળકો અહીં આપણી શાનું ચિત્ર બન્યું? તો કે હોડીનું. હોડીને હિન્દીમાં શું કહેવાય? તો અહીં લખવાનું છે નૌકા. શું લખવાનું છે? નૌકા. નૌકા એટલે હોડી. શાનું ચિત્ર છે? નૌકા. નૌકા. હોડી.
હવે બાળકો લેસનમાં તમારે એમાં રંગ પૂરવાનો છે. રંગ પૂરો. હોમવર્ક શું કરવાનું છે? રંગ જાતે પૂરવાનો છે. આ પાણીમાં ભૂરો રંગ એટલે કે આછો દૂધિયા રંગ પૂરવાનો છે અને હોડી તમને જે રંગ ગમે તેમાં તમારે બનાવવાની છે. તો સરસ મજાનો રંગ આ હોડીમાં જ પૂરવાનો છે, આ બળદમાં પૂરવાનો નથી. બરાબર? તો દરેક બાળકોએ અહીં સુધી હિન્દીની ચોપડીમાં પૂર્ણ કરવાનું છે. આવતા પીરિયડમાં આપણે પુનરાવર્તન કરીશું અને આગળના જે સ્વરો છે એ, ઐ, ઓ, ઔ, અમ, અહા એ આપણે દિવાળી પછી ખુલતા વેકેશને કરીશું. ત્યાં સુધી આપણે પુનરાવર્તન એટલે આપણે આગળની પરીક્ષાનું રિવિઝન કરીશું. ચાલો આવજો બાળકો. હસતા રહેજો, રમતા રહેજો અને લેસન કરતા રહેજો. દરેક બાળકે ચોપડીમાં પાના નંબર 34 સુધીનું પૂર્ણ કરવાનું છે. હવે પછીના જે વિડીયો આવશે એ આપણે નોટમાં લખવાનું આવશે. એ આપણું પુનરાવર્તન હશે. ચાલો આવજો બાળકો.